નમસ્કાર મિત્રો, આજની વાર્તા ખૂબ જ મજેદાર છે, તો છેલ્લે સુધી જરૂર સાંભળજો. એક સુંદર મહિલા પોતાની 6 મહિનાની બાળકીને લઈને હોસ્પિટલની બહાર બેસીને રડી રહી હતી. ડોક્ટરે તેની પાસે પૈસા ન હોવાથી તેની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી નહોતી. તેની આંખોના આંસુઓમાં લાચારપણું અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. એ પળ મારું દિલ પીઘળી ગયું. હું તેની પાસે ગયો અને તેની મદદ કરી. ઈલાજ માટે પૈસા આપ્યા અને પછી એને મારા ઘેર કામ ઉપર રાખી લીધી. એક સાંજે અમે બંને વાતો કરી રહ્યા હતા. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને પછી કંઈક એવું બન્યું. નમસ્કાર મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને એક લાઈક પણ કરજો. મિત્રો, મારું નામ હેમંત છે. હું એક કોલેજમાં પ્રોફેસર છું. મારી ઉંમર 37 વર્ષની છે. મારા એક સગા હોસ્પિટલમાં દાખલ હતા. હું તેમને જોવા માટે હોસ્પિટલમાં ગયો હતો. જ્યારે હું તેને મળીને પાછો આવી રહ્યો હતો તો હોસ્પિટલના ઇમરજન્સી ગેટની બહાર નીકળતો હતો ત્યારે અચાનક એક એવું દ્રશ્ય મેં જોયું કે મારા રોંગટા ઊભા થઈ ગયા. લગભગ 27-28 વર્ષની એક યુવતી તેની 6-7 મહિનાની નાની બાળકીને ગોદમાં લઈને જોર જોરથી રડી રહી હતી. તે ત્યાંના ડોક્ટરને વિનંતી કરી રહી હતી, મારી બાળકીને દાખલ કરી લો. મારું બાળક બેભાન થઈ ગયું છે. મારી પાસે અત્યારે પૈસા ઓછા છે, પરંતુ હું કાલે લઈને આવીશ. તેના અવાજમાં બે ઉત્સાહિત, આંખોમાં આંસુ અને બાળકના નિષ્ક્રિય શરીરે મારા દિલને હલમચાવી નાખ્યું. પરંતુ ત્યાંના ડોક્ટરો અને કર્મચારીઓને તેની વાત સાંભળતા જ નહોતા. એમને કોઈની જિંદગી કરતા પણ પૈસા વધારે મહત્વના લાગતા હતા. મને ખૂબ ખરાબ લાગ્યું. મનમાં વિચાર આવ્યો, આજકાલ માણસને ફક્ત પૈસાની જ તલબ છે. કોઈની જાન બચાવવાની કિંમત કોઈને નથી. હું તે યુવતીને એક તરફ લઈ ગયો અને પૂછ્યું, શું થયું? મને કહો, હું તમારી મદદ કરું છું. તે રડતા રડતા બોલી, સાહેબ, મારી દીકરીને 2 દિવસથી તાવ આવે છે. તેનું શરીર તપે છે અને આજે સવારથી તે બેભાન છે. મારા ઘરની હાલત ખૂબ ખરાબ છે. હું એક વિધવા છું અને એકલી જ રહું છું. કૃપા કરીને મારી દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાવી આપો. હું મારું મંગળસૂત્ર વેચીને કાલે પૈસા આપી દઈશ. તેની વાતોએ મારા દિલને ઊંડે સુધી અડી લીધું. હું તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયો અને બાળકીને દાખલ કરવાનું કહ્યું. પછી મેં એટીએમ માંથી 7,000 રૂપિયા કાઢીને ડિપોઝિટ જમા કરાવી. પૈસા મળતા જ ડોક્ટરે તરત જ ઈલાજ શરૂ કરી દીધો. તે યુવતી મારા પગે પડવા લાગી, પરંતુ મેં એને સંભાળીને કહ્યું, તમે અને તમારું બાળકનું ધ્યાન રાખો. જો તમે તૂટી જશો તો બાળકનું શું થશે? મારી આ વાતોથી તે થોડી શાંત થઈ અને બોલી, સાહેબ, માફ કરી દો. મારે આવું કરવું નહોતું, પરંતુ મારી પાસે પૈસા નહોતા અને ડોક્ટરો મારી વાત સાંભળવા તૈયાર નહોતા. મને સમજાતું નહોતું કે હું શું કરું. તે મારો ખૂબ આભાર માનવા લાગી. મેં એને મારું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું, જો પૈસાની જરૂર પડે તો મારી પાસે આવજો. હું થોડો જલ્દીમાં હતો એટલે ત્યાંથી ઘરે ચાલ્યો ગયો. પરંતુ રાત્રે જ્યારે ખાવાનું ખાઈને સુવા ગયો ત્યારે વારંવાર એ દ્રશ્ય મારી આંખો સામે આવતું હતું. એ સુંદર પરંતુ બે ઉત્સાહ યુવતી
પોતાની બાળકીને છાતી પર રાખીને રડી રહી હતી. એ માસૂમ બાળક, એ માની લાચારતા, આ તસવીર મારા દિલમાંથી જતી જ નહોતી. મને ખૂબ ખરાબ લાગતું હતું. મનમાં વારંવાર વિચાર આવતો, તેની જેમ કેટલા ગરીબ લોકો છે જે પૈસાના અભાવમાં પોતાની જાન ગુમાવી દેતા હશે. આ વિચારોમાં રાત ક્યારે વીતી ગઈ ખબર જ ન પડી. બીજે દિવસે સવારે હું તૈયાર થયો અને મારી કાર લઈને ફરીથી તે યુવતી અને બાળકીને જોવા હોસ્પિટલમાં ગયો. તે પોતાની દીકરી પાસે બેસેલી હતી. હું દરવાજા પર ઊભો હતો. તેણે મને જોયો ત્યારે ચોંકીને તે ઊભી થઈ ગઈ અને આગળ આવીને બોલી, સાહેબ તમે? મેં સ્મિત કરીને બોલ્યો, કંઈ નહીં, તમારી દીકરીની ચિંતા થઈ તેથી આવ્યો છું. આવતા સમયે હું એ બાળકીની માટે નાળિયેરનું પાણી, બિસ્કિટ અને તે સ્ત્રી માટે ખાવાનું લઈને આવ્યો હતો. તેણે કહ્યું, આ બધું શા માટે લાવ્યા છે? મેં કહ્યું, તમારી દીકરી માટે ખાવાની વસ્તુઓ અને તમારા માટે ભોજન છે, જમી લ્યો. તેની આંખો આંસુથી ભરાઈ આવી. મેં એને ચારપાઈ પર બેસાડી અને કહ્યું, તમે ભોજન કરો, ત્યાં સુધીમાં હું ડોક્ટરને મળીને આવું છું. મિત્રો, તમે હજી પણ જો વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂર કરો. હું ડોક્ટર પાસે ગયો. તેમણે કહ્યું, બાળકીને ન્યુમોનિયા થયો છે, પરંતુ ઈલાજ ચાલી રહ્યો છે, થોડું ધ્યાન રાખવું પડશે. મેં સ્પષ્ટ કહ્યું, ડોક્ટર સાહેબ, પૈસાની બિલકુલ ચિંતા ન કરશો, બાળકીને સારી થવી જોઈએ, જેટલા પણ પૈસા લાગશે હું આપીશ. ડોક્ટરે હા કરી. હું પાછો બાળકીને જોવા ગયો. તેની માં ત્યાં જ બેસેલી હતી. મેં પૂછ્યું, તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો અને શું કરો છો? મને થોડું તમારા વિશે કહો. તેની આંખો ફરી ભરાઈ આવી. તે બોલી, મારું નામ આશાવરી છે. હું ઝૂંપડપટ્ટીના કિનારે એક રૂમમાં રહું છું. હું વિધવા છું. મારા પતિનું કાર અકસ્માતમાં અવસાન થયું. અમારી પાછળ જોવા વાળું કોઈ નથી. જે કામ મળે તે કરી લઉં છું. મારી નાની દીકરીને પાડોશીની એક બહેન પાસે રાખી દેતી હતી. હું વાસણ ધોવાનું, ભોજન બનાવવાનું કામ કરતી હતી, પરંતુ ગયા મહિનાથી કામ મળવાનું બંધ થઈ ગયું, એટલે મારી પાસે પૈસા નહોતા. મેં એને સમજાવ્યું, તમે રડશો નહીં, તમારી દીકરીનું ધ્યાન રાખો, હોસ્પિટલનો ખર્ચ હું ભરી આપીશ. તેની આંખોમાં આંસુ સાથે તે બોલી, તમે મને ભગવાનની જેમ મળ્યા છો. હું તમારો આભાર કેવી રીતે માનું? હું તમારા પૈસા એક એક રૂપિયો ભેગો કરીને પરત આપીશ. તેની આ વાત મારા દિલને ફરીથી સ્પર્શી ગઈ. તે દિવસ પછી હું રોજ સવાર સાંજે તેની માટે ખાવાનું લઈને આવતો, થોડા પૈસા આપતો અને હંમેશા એનું ધ્યાન રાખવાનું કહેતો. પ્રોફેસર હોવાને કારણે મને કોલેજમાં જવું પડતું હતું, પરંતુ હું એની દીકરીની ચિંતા હંમેશા મનમાં રહેતી. 5-6 દિવસમાં એ નાની દીકરીની તબિયત સારી થઈ ગઈ. ડોક્ટરે એને રજા આપી દીધી. હું મારી કાર લઈને તેને ઘરે છોડવા ગયો. તે બોલી, હું રિક્ષા લઈને જઈશ, તમે તકલીફ ન કરો સાહેબ. હું સ્મિત સાથે બોલ્યો, કોઈ વાંધો નહીં, હું જ તમને તમારા ઘરે મૂકી દઉં છું. અમે તેની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા. ત્યાંની ગંદકીથી ભરેલી ગલીઓ જોઈને મને ગુસ્સો આવ્યો. ત્યાં ન સાફ હવા, ન પાણી અને ન તો મૂળભૂત સુવિધાઓ હતી. લોકો એમ છતાં પણ જીવે છે. આ જોઈને મારું દિલ વધુ પીગળી ગયું. તે સમયે મને અનુભવ થયો કે આ દુનિયામાં ઘણા લોકો છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીવવા માટે સંઘર્ષ કરે છે
અને કોઈની નાની મદદ પણ તેમની માટે આખી જિંદગીની યાદગીરી બની જાય છે. તેની પાસે પતિનો સહારો નહોતો, બીજો કોઈ સહારો પણ નહોતો. તેની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું. મેં ધીમા સ્વરે પૂછ્યું, તમે આવી ગંદી જગ્યાએ કેમ રહો છો? તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, શું કરીએ સાહેબ, હાલતે આવા દિવસો બતાવ્યા છે. જ્યારે પતિ હતો ત્યારે બધું સારું હતું, પરંતુ હવે સહારો નથી અને કામ પણ નથી, એટલે આ હાલત આવી ગઈ છે. તેના શબ્દોમાં જે બે ઉત્સાહી હતી તે મારું દિલ ચીરી ગયું. મેં તરત પૂછ્યું, શું તમે મારા ઘરે કામ કરશો? તેની આંખોમાં એક જુદી જ ચમક આવી ગઈ અને તેણે તરત હા કરી. મેં પૂછ્યું, કેટલા પૈસા લેશો? તે આંસુ પોછતા બોલી, સાહેબ, તમારા મારા ઉપર ઘણા ઉપકાર છે. હું પૈસા નહીં લઉં, બસ મને અને મારી દીકરીને ખાવાનું આપી દેજો, બીજું કંઈ જ નથી જોઈતું. અને મારી દીકરી મોટી થઈ જાય તો તેના ભણતરનો ખર્ચ ઉઠાવજો. મારી જિંદગીમાં બીજું કંઈ નથી જોઈતું. તેની આ વાત સાંભળતા મારું દિલ ફરીથી તૂટી રહ્યું. હું કાંઈ પણ બોલ્યા વગર ગાડી ચાલુ કરી અને કહ્યું, તમારો જે સામાન લઈને આવો, અત્યારે આપણે મારા ઘરે જઈશું. થોડી વારમાં તેણે પોતાનો થોડો સામાન ડિક્કીમાં મૂક્યો અને હું તે અને તેની દીકરી એમ ત્રણેય મારા ઘરે પહોંચી ગયા. મારો મોટો બંગલો જોઈને તે ચોંકી ગઈ. તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે તે આવી સુંદર સ્વચ્છ જગ્યાએ રહી શકે છે. ઘરની સજાવટ, ફર્નિચર, દરેક વસ્તુને તે આશ્ચર્ય અને આનંદથી જોઈ રહી હતી. મેં એને રસોડું બતાવ્યું અને રહેવા માટે જુદો ઓરડો આપ્યો. પછી તે નિયમિતપણે સૌ માટે ભોજન બનાવતી. તેના હાથનું બનાવેલું ખરેખર ભોજન લાજવાબ હતું. 2-3 દિવસ પછી એક સાંજ જ્યારે અમે બંને એકલા જ ભોજન કરી રહ્યા હતા ત્યારે તેણે પૂછ્યું, સાહેબ, હું જોઉં છું કે તમે ઘેર એકલા જ રહો છો, તમારે ઘેર મેમ સાહેબ નથી? તેનો સવાલ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં શાંતિથી કહ્યું, તમારી જેમ મારી પણ એક પત્ની હતી, માધવી. 7-8 વર્ષ પહેલા અમારા લગ્ન થયા હતા. જિંદગી આનંદમાં ચાલતી હતી. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ પ્રસૂતિના સમયે તે અને બાળક બંને જ ચાલ્યા ગયા. ત્યાર પછી મેં નક્કી કરી લીધું કે ફરી લગ્ન નહીં કરું. મારી આ વાત સાંભળીને આશાવરીનું પણ બહુ ભરાય. તે ધીમેથી બોલી, સાહેબ, માફ કરજો, તમને દુઃખ આપવાનો મારો ઈરાદો નહોતો. પછી અમે શાંતિથી ભોજન પૂરું કર્યું. 3 દિવસ પસાર થયા, પરંતુ તેનું અને તેની દીકરીનું મારા ઘરે આવવું મારા એકલપણાને ધીમે ધીમે દૂર કરતું ગયું. તે મારા માટે સવાર સાંજ સારું ભોજન બનાવતી. ગરમ પાણી, ટુવાલ, ડબ્બો, ઘડિયાળ, બધી વસ્તુ સમયસર રાખતી. ઘેર એની ચહલ પહલ, એની દીકરીનું હસવું, એની મારી પ્રત્યેની કાળજી, આ બધું જ મારા દિલને બદલવા લાગ્યું. મારા સુના ઘરમાં આવે હાસ્ય ગરમાવો અને જીવવાનું નવું કારણ આવી ગયું હતું. હું એકલો હતો, પણ હવે એકલપણું અનુભવાતું નહોતું. એ નાની દીકરી પર મારો ખૂબ સ્નેહ થઈ ગયો. તેમાં મને મારી જ દીકરી દેખાતી હતી. આશાવારીમાં મને મારી પત્ની માધવીની ઝલક દેખાતી હતી. મિત્રો, આમ જ થોડા દિવસો વીતી ગયા અને તે સમય દરમિયાન હું એને સારું વેતન આપતો રહ્યો. એકવાર સાંજે ભોજન પછી હું અને આશાવરી હોલમાં વાતો કરી રહ્યા હતા.
હું એની બાજુમાં જ બેઠો હતો. વાત કરતા કરતા મેં આશાવરીનો હાથ શાંતિથી મારા હાથમાં લઈ લીધો. તે મારી તરફ શાંત નજરોથી જોવા લાગી. મેં ધીમેથી કહ્યું, આશાવરી, મને તું ખૂબ ગમવા લાગી છું. તારો સ્વભાવ અને તારા મનની સાદગી બધું જ ખૂબ સુંદર છે. મને તારાથી પ્રેમ થઈ ગયો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આ વાત સાંભળીને આશાવરીની આંખોમાં આંસુ આવી ગયા. તે ભાવુક થઈને બોલી, તમારા જેવા માણસ મળવો નસીબની વાત હોય છે. મને પણ તમે ખૂબ સારા લાગો છો. તમે મારી અને મારી દીકરી પર જે પ્રેમ અને કાળજી બતાવી છે તે હું દિલથી અનુભવું છું. મારા ખરાબ સમયમાં તમે મને સહારો આપ્યો. આ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મને તમારી સાથે લગ્ન કરવાનું સારું લાગશે. હવે અમારા જીવનમાં એક નવી સવાર આવી ગઈ હતી. આગામી 4-5 મહિના અમે એકબીજાથી વધુ સારી રીતે ઓળખ્યા, સુખ દુઃખમાં સાથે રહ્યા અને અંતે કોર્ટ મેરેજ કરીને અમારા સંબંધને જિંદગીભર માટે મજબૂત બનાવી દીધો. હવે હું, આશાવરી અને અમારી નાની દીકરી ત્રણેય પ્રેમ અને ખુશીથી ભરેલી જિંદગી જીવી રહ્યા છીએ. અમારું ઘર સુખ અને સંતોષથી ભરેલું છે. ક્યારેક જિંદગીમાં આપણને એવો માણસ મળી જાય છે જે આપણું આખું જીવન બદલી નાખે છે. સંબંધ લોહીનો ન હોય તો પણ દિલનું બંધન ખૂબ મજબૂત હોય છે. આશાવરી અને તેની નાની દીકરીને મેં ફક્ત મદદ કરી હતી, પરંતુ બદલામાં મને એક પરિવાર, એક પ્રેમાળ પત્ની અને એક દીકરી મળી. મિત્રો, સહારો, વિશ્વાસ અને પ્રેમથી કોઈ પણ જિંદગી સુંદર બની શકે છે. યાદ રાખજો, કોઈના ખરાબ સમયમાં આપેલો સાથ તેની જિંદગીનો સૌથી મોટી ભેટ હોય છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.